બોલો. સાંભળો છો? કાન ખોલીને સાંભળી લેજો. ઉત્તરાયણ આવે છે, ધાબા ઉપર તમે ચડતા નહીં. હવે ઘર આપણું ને ધાબુ આપણું, કેમ નહીં ચડવું? ઘર ને ધાબુ આપણું, પણ બાજુવાળી તો આપણી નથી ને. હેલો, તમને એક વાત કહું હું. હા બોલ. તમારે સુખી થવું હોય ને તો તારે મને ચડાવવા પડશે. તારે મને જ્ઞાન નહીં આપવાનું, ત્યારે મારે છૂટાછેડા આપવાના છે. હું તને એક વાત કહું. હા, કોને? જો મેં તારી જો લગ્ન ના કર્યો હોત ને તો વાંઢા રહેજો તો વાંઢા. અચ્છા, એટલે જ જો આડો હોત ને તો પછી આ કમાવાની ઉપાધિ જ ના રહેત ને. તમે ખાલી પ્રેમ કરો ને મને, બાકી લડવાની જવાબદારી મારી. હેરાન તમારા લગન પહેલાની લાઈફ સારી હતી કે લગન પછી? बड़ी अच्छी बात कही आप. લગ્ન પહેલાની એ તો કોઈ લાઈફ હતી. જેમ કે જ્યાં જવું હોય ત્યાં જવાનું, જ્યાં ફરવું હોય ત્યાં ફરવાનું, ભાઈબંધો જોડે જ્યાં જવા જવાનું. અને લગ્ન પછીની સવાર વહેલા ઉઠવાનું, સવાર વહેલા ચા મૂકવાની, છોકરાઓને સ્કૂલે લઈ જવાના, અને હાથ પડે એટલે બૈરા જોડે બૈરાની હેલ્પ કરાવવાની. એટલી મસ્ત એમ કે લગ્ન પછીની જિંદગી છે. જોરદાર જ કહેવાય ને. હે ભગવાન, તું મને દુઃખ દે, દર્દ દે, બધી સમસ્યા ને બધા કષ્ટ દે. સાંભળો છો? હા બોલ. તમે 1 થી 50 સુધીનો અંદર કોઈ પણ આંકડો એક ચોઈસ કરો. 10 દિવસ તમે જો વાત નહીં કરો. 2 યાર. એક મોકો ફરી પાછો આ તો ચીટિંગ થઈ યાર. આ તો ના ચાલે. આ તો ચીટિંગ થઈ. ફરી એક પાછો મોકો આપણે એક જ મોકો. હા, ફરીથી 1 થી 50 સુધીનો કોઈ પણ અક્ષર ચોઈસ કરી લો. 50. સમજો? 50 દિવસથી મને વાત નહીં કરતી. હવે બોલતી નહીં. 50 ચલો 50 દિવસ તમારી વાત નહીં કરું. ચલો समझा नहीं. बड़े खतरनाक लोग हैं. અને તમે શું કરો છો? આ 10 વાગે તમારે નાવા નહીં? અરે શિરા ઠંડી તો ઠંડી પડે છે. ઠંડી શું થઈ ગયું છે? તમે આ શિયાળ નાય તમારે સુધરે લઈ. જો કરી ગયો ને તો સમજ કે આવતા ઉનાળામાં બીજા લગ્ન કરી લે.